ઓમ ગણેશ હર હર મહાદેવ। આજે પાછો આપણો નિત્ય પૂજા પાઠનો એક મહત્વપૂર્ણ સામાન્ય વિષય જે સૌને લાગે છે પણ એ કેટલો મહત્વપૂર્ણ છે, શાસ્ત્રમાં એનું શું મહત્વ છે। અને કદાચ એવું બની શકે કે તમને ખબર જ હશે, ઘણું સાંભળ્યું હશે, પણ કદાચ એવું બની શકે કે અમુક લોકો કદાચ આ વિડીયો જોશે તો એમને પહેલી વાર આ વિશે ખબર પડશે શાસ્ત્ર પ્રમાણે। તો આજે આપણે એ સત્સંગ કરીશું। જો ખરેખરમાં તમને આ સત્સંગ ગમે તો તમે વિડીયોને લાઈક કરજો, સૌથી વધારે શેર કરજો, જેથી કરીને સૌની સાથે કે સૌની પાસે એક સાચી શાસ્ત્ર પ્રમાણેની માહિતી પહોંચી શકે એવો મારો પણ એક પ્રયત્ન છે। હવે એ શું છે તો એ છે સત્સંગ કે મંદિરમાં આપણે ઘંટડી રાખીએ છીએ આપણા ઘરે। બીજા નંબરમાં કે એ જે આપણે ઘંટાનાદ કહીએ કે ઘંટડી કહીએ તો આપણે મંદિરોમાં તો મોટા જે હોય ઘંટા એ જોયા હશે, અને આરતી વખતે બધા વગાડે સવારે કે સાંજે સંધ્યાકાળે। એ જ રીતે આપણા ઘરમાં કે આપણે પણ ક્યારેક ઘંટડી વગાડીને પાછું મેં એવું સાંભળ્યું છે, ઘણા લોકોએ મને કીધું છે કે ગુરુજી સંધ્યાકાળે ઘંટડી ના વગાડાય, લક્ષ્મીજીની પૂજામાં ઘંટડી ના વગાડાય, આવું બધું હોય છે, લક્ષ્મીજી જતા રહે, આમ છે તેમ છે। આ બધી શંકાઓ આજે હું દૂર કરીશ, અને એ પણ શાસ્ત્રના પ્રમાણ સાથે। બીજું મહત્વપૂર્ણ વસ્તુ મેં જોઈ છે, અને આ મારો જ સ્વયં અનુભવ છે કે હું જ્યારે ઘણી જગ્યાએ પૂજાઓ કરવા જાઉં છું તો ઘણીવાર એવું થાય કે એક તો લોકોના ઘરમાં ઘંટડી જ નથી હોતી, એટલે કે મંદિરમાં। બીજા નંબરમાં અમુક વાર ઘંટડી હોય તો એવી હોય કે જે શાસ્ત્રો પ્રમાણે વેલિડ નથી હોતી। તો સૌથી પહેલાં એ કહીશ, અને પછી બીજા નંબરમાં કે મંદિરમાં ઘંટડીનું સ્થાન ક્યાં, મંદિરમાં આપણે ઘંટડી મૂકવી હોય તો કઈ જગ્યાએ મૂકવી, શાસ્ત્ર શું કહે છે, આજે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ। તો સૌથી પહેલાં તો ઘંટડી વગાડવાથી શું થાય તો હું તમને શાસ્ત્રના પ્રમાણ સાથે કહું છું કે આગમાર્થંતુ દેવાનામ ગમનાર્થંતુ રાક્ષસામ કુર્વે ઘંટા રવંતસ્માત દેવતાત લાદકારકમ। એટલે કે દેવતાઓનું આગમન થાય, રાક્ષસો દૂર થાય। કુર્વે ઘંટા રવન્વાત એટલે કે રવ એટલે અવાજ, ઘંટીનો જેવો અવાજ થાય, ઘંટડીનો જેવો અવાજ થાય તો દેવતા લાદકારકમ, દેવતાઓને આહલાદ કરે છે, ખુશ કરે છે। હવે તમે મને કહો આમાં ક્યાં આવ્યું કે લક્ષ્મીજી રિસાઈ જાય છે? એ ખોટું ભ્રામક છે, એવું બિલકુલ ન રાખશો, એવું રાખવું પણ ના જોઈએ। હા, અને બીજું કે સ્કંદ પુરાણ શું કહે છે? સ્કંદ પુરાણ તમે ખોલીને જુઓ, સ્કંદ પુરાણમાં એવું કહ્યું છે ભગવાને કે પૂજાના સમયે જે કોઈ પણ વ્યક્તિ, અહીંયા ભગવાન જ કહે છે, હરિ કહે છે કે પૂજાના સમયે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘંટાનાદ કરે એટલે કે ઘંટડી વગાડે તો એને 100 યજ્ઞથી લઈને 100 કોટી, 1 કરોડ યજ્ઞ, 100 કોટી એટલે 100 કરોડ યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે। અને ભગવાન કહે છે કે ઘંટાનાદ મને સદા સર્વદા પ્રિય છે। હવે ભગવાન આ કહે છે, સ્કંદ પુરાણમાં લખ્યું છે। હવે અહીંયા ક્યાં છે કે લક્ષ્મીજી રિસાઈ જાય છે? હા, ખાલી લક્ષ્મીજી નહીં, બધાય રિસાઈ જશે, બધા દેવી દેવતાઓ। ક્યારે ખબર છે? ઘણીવાર હું જાઉં કથા અને બધું કરવા તો ઘણા લોકો, હંમેશા હું ઘંટડીને હાથે બધું, કારણ કે મારો વિષય છે, હું બધું ઓબ્ઝર્વ કરું, અને જ્યાં પૂજામાં જાઉં ને ત્યાં બધું પ્રોપર મને થોડું એવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે, અને ના હોય તો યજમાન સારા હોય તો હું એમને એક એડવાઇસ કરું કે તમે આટલું કરજો, પછી કરવું ના કરવું એમની મરજી છે। તો ઘંટડીને બધું હું પ્રોપર શોધું અને એ રીતે રાખું। તો અમુક વાર ના હોય તો એવું કે અમુક જગ્યાએ કે ગુરુજી તમે આપણે ચમચીને વાટકી ખખાડજો ને ચમચીને થાળી ખખાડજો ને એમ। એટલે પછી હું એમને એક જ પ્રશ્ન પૂછું કે તમે તમારા ઘરમાં રોજ પૂજા સવાર જ્યારે કરતા હો તો તમે શું થાળીઓ ખખાડો છો, વાટકીઓ ને ચમચીઓ ખખાડો? એ અવાજ સારો જ નથી, એ અવાજ સારો જ નથી, એ પવિત્ર અવાજ નથી। અને જો થાળીઓ અને ચમચીથી જ આ જે બધો અવાજ છે એનાથી ભગવાન ખુશ થતા હોત તો આ જે શાસ્ત્રોમાં ઘંટડી બતાવી છે, ઘંટડીનું જે પવિત્ર ધ્વનિ બતાવી છે, મંદિરોમાં જે ઘંટાનાદ થાય છે, તો પછી શું એવી કોઈ ટેકનોલોજી ના હોત કે ચમચીની જાતે મોટો થાળો લગાવીને એમાં ખખાડે, આમ અવાજ કરે? તો આ બહુ જરૂરી છે, આ સમજવું બહુ જરૂરી। ના હોય તો ના વગાડશો, પણ એવો પ્રદૂષિત અવાજ વગાડી
તમે પોતે એકવાર હું તમને જ એક પ્રશ્ન પૂછી રહ્યો છું, સૌને જેટલા લોકો આ વિડીયો જોશે કે જોવે છે એને, તમે એક બાજુ સરસ પવિત્ર ચાંદીની ઘંટડી કે પિત્તળની કે તાંબાની ઘંટડી લાવો સરસ શાસ્ત્ર પ્રમાણે, તમે એ વગાડો ભગવાન સામે, અને એક બાજુ તમે વાટકી, થાળી કે ચમચીઓ વગાડો. તમને કયો અવાજ ગમશે? તમને ઘંટડીનો જ ગમશે ને. તો જેનું મહત્વ છે, આ શ્લોકમાં શું કહ્યું છે કે આગમાર્થમ તુ દેવાનમ ગમનાર્થમ તુ રાક્ષસમ કુર્વે ઘંટા રવંત વસ્માત. અહીંયા થાળી વાડકી નહીં લખેલું. તો બધી જગ્યાએ ઓપ્શન્સ નથી ચાલતા. તો હું તો ખાલી એટલું જ કહીશ કે આ નાની નાની વસ્તુ કદાચ કોઈને લાગી શકે, પણ આની જે અસર છે ને બહુ આપણા ઘરમાં બહુ કરતી હોય. થાળી કકડાટ ફેલાઈ શકે, શાંતિ ના આપે. ઘંટડી જ શાંતિ આપે, થાળી ના આપી શકે. તો આટલું એક ધ્યાન રાખજો. એટલે મારે તમને થોડું કહેવું છે, બહુ મહત્વપૂર્ણ છે. તો એક આ છે. બીજું કે એવું નથી કે તમે ઘંટડી રાત્રે ના વગાડી શકો, સંધ્યાકાળે ના વગાડી શકો અને એ વગાડવાથી લક્ષ્મીજી રિસાય, એવું બિલકુલ નથી. મેં કીધું એમ કે તમે થાળીઓ વાડકીઓ ખખાડશો તો બધા દેવતાઓ રિસાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એક એ છે. બીજા નંબરમાં જે મહત્વપૂર્ણ વસ્તુ છે કે ઘંટડી મંદિરમાં કઈ જગ્યાએ રાખવી. આપણે ઘણીવાર મેં એ પણ જોયું છે કે ગમે ત્યાં કોઈ પણ આપણા જે હોય બધા અમુક આવા નિત્ય પૂજાના નિયમોની સામગ્રી જે હોય ને ગમે ત્યાં મૂકેલી હોય છે મંદિરમાં. એવું નથી હોતું. તો શાસ્ત્ર શું કહે છે કે હંમેશા જે ઘંટડી છે ને એ ભગવાનના ડાબા હાથ બાજુ, ભગવાનના ડાબા હાથ બાજુ જ્યારે આપણે બેસીએ ને ત્યારે આપણી જમણી બાજુ આવશે ઘંટડીનું સ્થાન. એટલે તમારા મંદિરમાં ડાબા સાઈડ અથવા તો આપણે જ્યારે બેસીએ ત્યારે આપણી જમણી બાજુ કોઈ પણ જગ્યાએ સરસ એ ઘંટી મૂકવાની. ઘંટીને ચાંદલો કે ચંદનનો કે કંકુનો અવશ્ય કરવો. બીજા નંબરમાં એક તો આમ તો હું સ્પેશિયલ વિડીયો બનાવીશ, પણ તમને આજે આ જ વિષય છે એટલે કહી દઉં કે જે ઘંટડી હોય ને એ ઘંટડીની ઉપર હંમેશા ગરુડ ભગવાન હોય કાં તો હનુમાનજી હોય. અને વિશેષ રૂપથી ઘણા લોકો ગણપતિ બાપાને પણ બેસાડે છે. તો તમે જ્યારે ઘંટડી લાવો ને ત્યારે ગરુડ ઘંટી અથવા હનુમાનજીની જ આ બેમાંથી એક વધારે હું તમને કહીશ કે તમે આ બેમાંથી એક લાવો કે એ ઘંટડી ઉપર એ બેઠા હોય. ઘણીવાર નંદીજી પણ હોય છે ને ઘણીવાર ગણપતિ હોય, પણ તમે જોઈ રહ્યા છો કે જમાનામાં કેટલું બધું એડિટેશન બધું થઈ રહ્યું છે. પણ શાસ્ત્ર પ્રમાણે આ વસ્તુ છે ગરુડ ઘંટી અને હનુમાનજી તમે ઉપર બેઠા હોય એવી ઘંટડી લાવો. ચાંદીની ઘંટી સૌથી ઉત્તમ છે. ચાંદીની ઘંટી કદાચ આપણે આપણી સ્થિતિ પ્રમાણે ન લાવી શકીએ તો પછી પિત્તળની કે તાંબાની ઘંટડી લાવી શકીએ છીએ. અને એમાં સાઈઝ તમને જે ધ્વનિ સરસ કાનને કર્ણપ્રિય લાગે એ રીતે લાવવાની. તો આ રીતે આ ઘંટડીનું મહત્ત્વ છે. અને અવશ્ય ઘંટડી વગાડવી જ જોઈએ જ્યારે આપણે આરતી કરીએ, જ્યારે આપણે પૂજા કરીએ. તો એક, જ્યારે પૂજા કરીએ એની શરૂઆતમાં ઘંટડી વગાડવાની. બીજું, જ્યારે પૂજા પૂરી થાય ને આપણે ઊભા થવાના હોય ત્યારે વગાડીએ. કેમ? તો આપણે તમને ખબર હોય કે જ્યારે આપણે મંદિર ખોલીએ ત્યારે બધા ઘંટડી વગાડે. એ સમયે આપણે શું કહીએ કે આખી રાત સવારે મંદિર ખોલીએ, ભગવાન વિશ્રામ કરતા હોય, સૂઈ ગયા હોય, ત્યારે સવારે ઘંટડી ખખાડીને આપણે ભગવાનને ઉઠાડતા હોઈએ છીએ ભાવપૂર્વક કે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત. આખો એક શ્લોક છે ભગવાનને ઉઠાડવાનો. તો કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે આ રીતે ઘંટડીનું આપણા મંદિરમાં કે ધર્મમાં બહુ જ મહત્ત્વ છે. અને ઘંટાનાદ વાગે ત્યાંથી ભૂત ભાગે, આવું ઘણીવાર હું કથાઓમાં કહેતો હોઉં છું. એટલે આ બધી વસ્તુ કોઈ આમ જ નથી. એમાંથી જે ઓરા નીકળે છે ને જ્યારે ઘંટડી વગાડો ત્યારે એમાંથી ધ્વનિ નીકળે છે. અને સાયન્ટિફિક રીતે જે ધ્વનિ છે ને એ ઘરમાં નેગેટિવિટીને દૂર કરી નાખે છે. એટલે આટલું યાદ રાખજો. શાસ્ત્ર પ્રમાણે નિત્ય પૂજાના નિયમમાં ઘરમાં ઘંટીનું મહત્ત્વ શું છે અને ઘંટી મંદિરમાં કઈ દિશામાં રાખવી. તો અપેક્ષા રાખું છું કે તમારા મનની થોડી શંકાઓ દૂર થઈ ગઈ હશે. છતાં તમારો કોઈ પ્રશ્ન હોય આ વિષય ઉપર તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી મને પૂછી શકો છો. હું પ્રયત્ન કરીશ તમને ઉત્તર આપવાનો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.